તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ છે. સાબરકાંઠાના પોશીનામાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 24 કલાકમાં 114 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા. બનાસકાંઠાના દાંતીવાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ. સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સાથે જ વલસાડના ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદના અહેવાલ છે. ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણા ભુજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે અને 109 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદ થતાં જ ખેડૂતો પણ ખુશખુશાલ છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે વાતાવરણ પણ ઠંડુ બન્યું છે. તો રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ છે. સાબરકાંઠાના પોશીનામાં સરેરાશ 2 ઇંચ વરસાદ. કાચું સોનું વરસતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે. તો નદી નાળામાં નવા નીર આવતા પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ થયો છે, જેના કારણે અનેક ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી છે. તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદના અહેવાલ છે. કચ્છના નખત્રાણા ભુજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 109 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.